રાજકોટમાં આવેલી જીનિયસ સ્કૂલ દ્વારા ત્રિદિવસીય જીનિયસ ટ્રેડ મેનિફેસ્ટોનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન માત્ર કોમર્સના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ એક સફળ બિઝનેસમેન કઈ રીતે બની શકે તેવો આ મેનિફેસ્ટોનો મુખ્ય હેતુ છે। આ મેનિફેસ્ટોમાં અલગ અલગ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અવનવી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, જે વિશેની વધુ ચર્ચા શાળાના ચેરમેન ડોક્ટર ડીવી મહેતાએ અબતકની ટીમ સાથે કરી હતી। આજે અહીંયા જીનિયસ સ્કૂલમાં એક્રોલોન્સ ટ્રેડ મેનિફેસ્ટોનું લોન્ચિંગ થયું। એક્રોલોન્સ ટ્રેડ મેનિફેસ્ટોમાં ખાસ કરીને બાળકો ફાઇનાન્સ, ટ્રેડ અને પોતાના જીવનમાં કેવી રીતે આ તમામ બાબતો ખરેખર પ્રેક્ટિકલી અનુસરણ કરી શકે અને કેવી રીતે શીખી શકે એનું એક ઉદાહરણ ખૂબ સરસ રીતે જીનિયસ સ્કૂલે પૂરું પાડ્યું છે। અને મને લાગે છે આ જે એક ઉદ્દેશ છે એ દરેક સ્કૂલમાં પણ જે રીતે યોગા શીખવીએ છીએ એવી રીતે ફાઇનાન્સના બાબતો, એવી રીતે સ્પોર્ટ્સના બાબતો અગર સાથે સાથે થશે તો એક ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન અને એક હોલિસ્ટિક એજ્યુકેશનનું આપણી જે પરિકલ્પના છે એ ચરિતાર્થ થઈ શકે છે। હેલો એવરીવન, જીનિયસ ટ્રેડ મેનિફેસ્ટોની અંદર અમારો હેન્ડીક્રાફ્ટનો સ્ટોલ છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા જ અમુક વસ્તુઓ બનાવેલી છે, જેમ કે ગ્લાસ પેઇન્ટિંગ્સ, સ્મોક સ્ટેચ્યુઝ, એ બધું છે। સ્કૂલ તરફથી સપોર્ટ ઘણો મળ્યો, ઘણા ટીચર્સે હેલ્પ કરી। સ્ટેબેક સિસ્ટમ્સમાં ક્યાંય પણ જગ્યાએ પ્રોબ્લેમ પડી તો ટીચર્સે હેલ્પ કરી છે ને અચૂક આવજો અહીંયા હેન્ડીક્રાફ્ટના સ્ટોલમાં। લેડીઝના પર્સીસ, બેડશીટ્સ, કચ્છી સ્ટાઇલની વિવિધ સ્ટાઇલની બધી વસ્તુઓ છે, એન્વેલપ્સ, સ્મોક સ્ટેચ્યુઝ, લાફિંગ બુદ્ધાના ફ્લાવર પોટ્સ, સિરામિક સ્ટેચ્યુઝ, સિરામિક બોટલ્સ, બધું જ છે અહીંયા। તમારું નામ ને તમારું? મારું નામ દેવાંશુ છે, હું 11th સ્ટાન્ડર્ડમાં જીનિયસ સ્કૂલમાંથી છું। જીનિયસ સ્કૂલ દ્વારા ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી જીનિયસ ટ્રેડ મેનિફેસ્ટોનું આયોજન કરે છે। આ મેનિફેસ્ટો એટલે ઓફ ધ સ્ટુડન્ટ, ફોર ધ સ્ટુડન્ટ એન્ડ બાય ધ સ્ટુડન્ટ। કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ કરીને કયા પ્રકારે બિઝનેસ એક્ટિવિટી થઈ શકે, વ્યાપાર કેવી રીતે થઈ શકે, એનું એમને એક પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે દર વર્ષે આ લોકો ટ્રેડ મેનિફેસ્ટોનું આયોજન કરવામાં આવે છે। કોઈ બહુ સાચું કીધું છે કે સાયન્સ ક્રિએટ ધ વર્લ્ડ બટ કોમર્સ રૂલ્સ ધ વર્લ્ડ। એટલે કોમર્સ છે એ ખરેખર સમગ્ર જગતને નિયંત્રિત કરવા માટે છે, આયોજિત કરવા માટે છે। ત્યારે આ વિદ્યાર્થીઓ જે નેક્સ્ટ જનરેશન છે એ સારા બિઝનેસમેન બને, સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બને, સારા વેપારી બને, એ માટે એમને કેળવવા માટેનો આ ટ્રેડ મેનિફેસ્ટો એક પ્રક્રિયા છે। ઓકે સર, આમાં સ્કૂલનો કેટલો સપોર્ટ, ટીચર તરફથી કેટલો સપોર્ટ કરવામાં આવે છે? આમાં એવું છે કે અમારો સપોર્ટ, હું મારી વાત કરું તો 1% છે। મારા જે સ્ટાફ છે એનો પર્સન્ટેજ છે એ 9% છે અને 90%, 90% એ વિદ્યાર્થીના એફર્ટ્સ છે। ઇટ ઇઝ 1% ઇન્સ્પિરેશન, 9% ગાઈડન્સ એન્ડ 90% પરસ્પિરેશન। એટલે આ લોકોનો પરસેવો છે વિદ્યાર્થીઓનો, એ જો ફિલ્ડમાં જશે, એ જ વેપારીઓ પાસે જાય છે, એ જ સ્પોન્સરશિપ લઈ આવે છે, એ જ મટીરિયલ લઈ આવે છે, એ જ એમના ભાવ નક્કી કરે છે, એ જ એમનું સેલિંગ કરે છે, એ જ એમનો હિસાબ રાખે છે। એટલે આ ખરેખર આ પર્ટિક્યુલર ઇવેન્ટ એ વિદ્યાર્થીઓની જ ઇવેન્ટ છે, વિદ્યાર્થીઓ માટેની જ ઇવેન્ટ છે અને વિદ્યાર્થીઓ થકી ચાલતી જ ઇવેન્ટ છે। એક ગુજરાતીઓ નસમાં બિઝનેસ હોય છે એવું કહેવાય છે, તો તમને શું લાગે છે કે આજનું જે ભાવિ છે હવેનું, એ ગુજરાતીઓ છે એમાંય પણ આ બિઝનેસ ક્ષેત્રે કેટલા આગળ હશે ફ્યુચરમાં? આ ગુજરાતીઓનું ડીએનએ જ એવું છે કે જે ખરેખર વ્યાપાર માટે જ સર્જાયેલું છે। ત્યારે આ ડીએનએ તો કન્ટિન્યુ રહેવાનું જ છે આમના વારસામાં। એટલે જે એમના ફોરફાધર્સ જે ડોમિનેટ કર્યું બિઝનેસમાં, એમના ફાધરે જે ડોમિનેટ કર્યું એ જ ડોમિનેટ આ નેક્સ્ટ જનરેશન કરશે। અને વધુ સારી રીતે એટલા માટે કે આ જનરેશન વધારે ટ્રેન્ડ છે, વધારે ફોકસ છે, વધારે એની પાસે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી છે। ત્યારે આ જનરેશન છે આવનારા દિવસોમાં સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ડોમિનેટ કરશે એવી મને પૂરી ખાતરી છે। ઓકે
જેવી રીતે આપણે મોદી સરકાર છે હેકાથોનનું આયોજન કરે છે કે એમાંથી જે વિદ્યાર્થીઓ અથવા સ્ટુડન્ટ વર્ગ છે એ લોકોને ઘણા બધા આઈડિયાઝ હોય છે, કારણ કે બિઝનેસ માટે બ્રાન્ડિંગ બહુ મહત્વનું, આ બ્રાન્ડિંગ માટે ઘણા આઈડિયા લેવા માટે એક હેકાથોનનું આયોજન. એવી રીતે તમને શું લાગે સ્કૂલમાં કેટલું આ હેકાથોન જરૂરી છે? ખૂબ જ જરૂરી છે. હેકાથોન છે એ નવા આઈડિયા ક્રિએટ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. દરેક વિદ્યાર્થીઓ પાસે એક ટેલેન્ટ હોય, એમની પાસે આઈડિયા હોય, પરંતુ એને ક્યાં એને પ્રગટ કરવા, ક્યાં એને પ્રેઝન્ટ કરવા, કેવી રીતે પ્રેઝન્ટ કરવા, એના માટેનું એક એને પ્લેટફોર્મની જરૂર હોય. અને ખરેખર આ દુનિયામાં કોઈ પણને આગળ વધવા માટે પ્લેટફોર્મની જ જરૂર હોય છે. હું કે તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પ્લેટફોર્મ થકી જ આગળ આવ્યા છીએ. ત્યારે આ હેકાથોન જેવી જે ઇવેન્ટ છે એ ખરેખર દરેક સ્કૂલમાં થવી જોઈએ, દરેક લેવલે થવી જોઈએ. એવું જરૂર નથી કે કોલેજના વિદ્યાર્થીઓ પાસે જ આઈડિયા હોય. અમે જોયું છે કે અમારી સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અત્યારે એની પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એ ઇન્ટરનેશનલ લેવલે એ લાઇસનિંગ કરી અને બિઝનેસ ક્રિએટ કરે છે. એ ઇન્ટરનેશનલ વેબસાઇટ ક્રિએટ કરે છે અને એ ડોલર્સ અને પાઉન્ડમાં પૈસા કમાય છે. તો ઇટ ઇઝ એન આઈડિયા, નથિંગ એલ્સ. તો એવું જરૂરી નથી કે કોલેજના વિદ્યાર્થીઓને જ હેકાથોનની જરૂર છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારના પ્લેટફોર્મની ખૂબ જ જરૂર છે. મારું નામ પ્રાપ્તિ તમસાણિયા છે. હું જીનિયર સ્કૂલમાં 11th સ્ટાન્ડર્ડમાં ભણું છું. અમારે 3 દિવસ આજથી ટ્રેડ મેનિફેસ્ટો છે અને અમે પિંક ઝોનમાં છીએ અને અમે સોક્સ, કુર્તી, ડ્રેસ મટીરિયલ, સ્ટોલ અને કોટીસ વેચી છીએ, કેમ કે બધા લેડીઝને ગમે એ રીતે. ઓકે, આમાં તમે યુનિક શું લોકો માટે લઈને આવ્યા છો? વીરપુરથી અમે સાડી લઈ આવ્યા છીએ અને કોટી લઈ આવ્યા છીએ. સોક્સ યુનિક છે, ટ્રેડિશનલ છે. ઓકે, અને લોકોને તમે શું અપીલ કરવા માગશો અહીંયા આવવા માટે? અહીંયા ઘણી બધી વેરાયટી છે અને એ બધાને ગમી જશે એટલે. અને આની પાછળ તમારી સ્કૂલનો કેટલા લોકોનો રોલ છે, તમારા ટીચરનો અને બધાનો સપોર્ટ કેવો મળ્યો છે? સપોર્ટ ટીચર્સ અને બધાનો, અમારા સ્કૂલનો અને ક્લાસવાળાનો બધાનો સારો સપોર્ટ છે. મારું નામ છે ધ્રુવ પોરાણીયા અને હું 11th સ્ટાન્ડર્ડમાંથી છું અને હું જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી બોલું છું. અમારા ટ્રેડ મેનિફેસ્ટો એક ઇવેન્ટ છે, એ કોમર્શિયલ એક્ટિવિટી છે જે આપણને પ્રેક્ટિકલ નોલેજ આપે, આપણે શું કરવું શું નહીં. પછી અમારે 3 દિવસ માટે છે, 27, 28 એન્ડ 29 ઓફ ડિસેમ્બર. અને આપણે થર્સડે, ફ્રાઈડે અને સેટરડે છે. તમારા સ્ટોલનું નામ શું છે ને એમાં તમે કઈ પ્રોડક્ટનું સેલિંગ કરો છો? અમારા સ્ટોલનું નામ છે બ્લુ ઝોન. એમાં અમે ટી શર્ટ, ટ્રેક, પછી સ્પોર્ટ ડ્રેસના ટી શર્ટ એ બધું અમે સેલિંગ કરીએ છીએ. ઓકે, આનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો કે આ વસ્તુનું સેલિંગ કરવું જોઈએ? અમને આવું અમારા ફ્યુચરમાં આવું કરવાનું છે, અમારે ટી શર્ટને એવું સેલિંગનું અમારે છે પ્રોગ્રામ, એટલે અમારે આઈડિયા આવ્યો અને અમારે બેને એવું હતું જ આ બધું કરવાનું, પહેલેથી જ ફિક્સ છે આ બધું લેવાનું. અમે પ્રોડક્ટ અમારા પૈસાથી જ ખરીદી અને આ બહારથી અમારે લેવા જવાનું અમારી રીતના. અને અહીંયા બીજા કયા કયા કાર્યક્રમો છે અને સાથે સાથે બીજું એ કે લોકો માટે તમે કોઈ અપીલ કરવા માંગો? અમારા પેટે અમારે 3 દિવસ રાત્રે પ્રોગ્રામ હોય છે. 6:30 અને કલ્ચરલ ઇવેન્ટ અમારે ચાલુ થઈ જાય છે. આજે જેમ કે ટેટ ટોક છે, પછી કાલે 6:30 પછી આપણે લેઝર શો છે અને પરમ દિવસ અમારે ટેલેન્ટ શો છે. ઓકે, અને લોકોને કોઈ અપીલ કરવા માંગો? અને લોકો અમારે બધા આવી જાય. અમારે કોઈ પણ એવું ના નથી અને અમારે ફ્રી એન્ટ્રી છે, કોઈ પણ મોટા નાના, અને અમારે એ હક છે કે આ બધું વસ્તુ અમારે વેચાઈ જાય સારી રીતના. મારું નામ દેવ પરસાણા છે અને મારો ઝોન છે ફોન ઝોન છે અને બીજા કેટલાય ઝોન છે, લાઈક કેન્ટીન છે, પ્લસ સ્ટેશનરી છે, સ્ટેશનરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, ગેમ ઝોન છે અને એક્સેટ્રા મોર. તમે આ મોબાઈલ કવરનું સેલિંગનું કેવી રીતે નક્કી કર્યું હતું અને કેવી રીતે અત્યારે કરો છો? અમે નક્કી કર્યું હતું કે અમે લોકો ઘણી બધી જગ્યા શોપે જાશું, ત્યાં ક્રેડિટ બેઝ ઉપર લેશું એન્ડ પછી અમે થોડાક પ્રોફિટ ઉપર સેલિંગ કરશું. ઓકે, મોબાઈલ એસેસરીઝ જ શું કામ પસંદ કરવાનું કારણ શું? અમને એમ લાગ્યું કે આમાં સારું લાગશે એન્ડ પ્રોફિટ આમાં વધારે છે અને તો અમે લાગ્યું. ઓકે, સ્કૂલ તરફથી તમને કેટલો સપોર્ટ છે અને કેવી રીતે તમે આ નક્કી કર્યું? ત્યારે તમારા કોઈ ગાઈડ કે ટીચર? અમને ગાઈડ ને એવું બધું સરે કરાવ્યું છે અને બીજી બધી વસ્તુ અમે જ કરી છે, ઇન્કમ પછી ગોતવા જવાનું ને એ બધું અમે જ કર્યું છે. ઓકે, અને 3 દિવસનો એક્સપો છે, લોકોને શું કહેવા માંગશો? આ અમને મીન્સ લાગે છે કે તમે બધા આવો, તમે બધા જુઓ એન્ડ અમને સ્ટુડન્ટને એન્કરેજ કરો. ઓકે, ઓપન ફોર ઓલ છે? હા, ઓપન ફોર ઓલ એન્ડ રાતના ઇવનિંગ શો છે, કલ્ચરલ ઇવેન્ટ. ફર્સ્ટ ડે ટેક ટોક છે